એનો ઇન્ટરવ્યૂ દેવો હોય દઈ દઉં, પછી વિગતવાર દઈ દઉં ને. આમ તો મારું નામ મકવાણા રમેશભાઈ નારણભાઈ, ગામ નાની મોણપરી. અવારનવાર તલાટીને અરજી આપેલ હોય, 2024માં આપેલી હતી, 2023માં આપેલી હતી, હાલ પણ 25 સુધી અરજી ચાલુ જ છે. બરાબર, એસ્ટિમેટ પણ માગેલું હોય માહિતી હેઠળ. બરાબર, તેમાં પણ તલાટીએ ગલાતલા કરી અને અમને સમજાવી દીધેલું હોય કે તમારે અપીલમાં જવું પડે. અપીલની અરજી મારા ઘરે રવાના કરેલ. બરાબર, તલાટીને એવી રીતે કયા કારણોસર મને એ કે અપીલમાં મોકલે? કાયદેસર મને હજી માહિતીનું કોઈ પણ માહિતી આપેલી નથી. બરાબર, અને 2023 કે 22ની અંદર આશરે જે આ ગટર તૂટેલી છે ને આગળનું ઢાંકણું એનું 78,000નું ઠરાવ કરેલું હોય, પણ આજ દિન સુધી તાલુકામાંથી આ તલાટીએ કોઈ જાતનું એસ્ટિમેટ કે વર્ક ઓર્ડર થવા દીધેલ ન હોય જે તે સમયે. બરાબર, અત્યારે હાલ એ પછી મારી મસ્કરી કરી અને 1 લાખ રૂપિયાનો ઠરાવ મને કરી આપેલ. પરંતુ આ ગટરની લંબાઈ આશરે 300 મીટર હોય અને 100 ફૂટની અંદર આવતી હોય, જે 1 મીટરની અંદર પાણી ન સમાતું હોય. અને આગળ જિલ્લા પંચાયતના શિક્ષણના ચેરમેન રતિબાપા સાવલિયાએ આ મંજૂર કરેલું હોય, આજ દિન સુધી આ ગટર ચાલેલી નથી, તૂટી ગયેલું હોય, જેથી કરીને મચ્છરજન્ય રોગ અને દર વર્ષે ડેન્ગ્યુ અને ટાઇફોઇડના ભોગી બની છે. અવારનવાર પંચાયતમાં આજ 3 વર્ષથી અને એના આગામી 2 વર્ષ સરપંચને રજૂ કરેલી, પણ એ તમામ કાગળ મારી પાસે છે. અત્યારે ઠરાવ 1 લાખનો, 3 લાખનો ઠરાવ અને 78નો ઠરાવ આપણે તાલુકા પંચાયતના બાંધકામની ઓફિસમાં પડેલ હોય, જેથી આજ દિન સુધી અવારનવાર અનુસૂચિત જાતિની અંદર કોઈ પણ વિકાસના કામ બાબત કાંઈ થયેલું નથી. અને મારા 100 વર્ષવાર મકાનની બાજુમાં જે ગટર નીકળેલી હોય, ગામનું ગંદુ પાણી, એ 8 મહિના પાઇપ દ્વારા 8 મહિના ખુલ્લું આવતું હોય અને ચોમાસાનું પાણી પણ આવતું હોય, જેથી કરીને ખાડા ખબસિયા અને બધું ભરેલું હોય, મચ્છરજન્ય રોગ થાય. અને ગટર તૂટેલી છે, મને 100 વર્ષવાર પ્લોટ મળેલો હોય, તેને આશરે 8 થી 10 ફૂટ છેટી ગટર તૂટી ગયેલું હોય, જેથી આ ગટર તૂટશે તો આ 100 વર્ષવાર આંબેડકર આવાસ યોજનાની જે મને સહાય મળેલ હતી અને એ મકાન કાંઈ પણ જાનહાનિ થશે તો કેની જવાબદારી રહેશે? આજ દિન સુધી હજી પણ ગલાતલા કરે છે અને પંચાયત અવરા માર્ગે ચડાવે છે. આની વિશે ટીડીઓને કોઈ રજૂઆત કરેલી? હા, ટીડીયા સાહેબને પણ રજૂઆત કરેલી છે, તાલુકા પંચાયતને પણ રજૂઆત કરેલી છે, પછી મામલતદારને, પ્રાંત સાહેબને અરજી આપેલી છે, ડીડીયા સાહેબને અવારનવાર અરજી આપેલી છે, રજિસ્ટર એડી કરેલા છે. કોઈ પણ આજ દિન સુધી તલાટીએ અવરાજ માર્ગે ચડાવી અને ધ્યાન દોરાવેલું હોય. 15મા નાણાં પંચના મેં પૈસા માગેલા હતા તો કે તમે 15મા નાણાં પંચ નહીં, ગમે ત્યાંથી બીજે લઈ આવો, તમને પૈસા ન મળે. અને ગ્રાન્ટ કાંઈ પણ આપણે ઠરાવ માગી તો મસ્તી રૂપે 50,000નું લાખ 3 લાખનું કરી આપે છે. સરકાર તો સ્વસ્થ ભારતની વાતો કરે છે, આ તમે જોઈ શકો છો. નહીં, નથી, એ બધું ખોટું છે કહેવાનો અર્થ. બરોબર, અને તલાટી ને મેં અવારનવાર કીધું, અમારે જે અનુસૂચિત જાતિની અંદર મારા ઘરની પાછળ જે સ્મશાન આવેલું હોય અને એ ગટરને ટપીને અવારનવાર હર કોઈ વ્યક્તિનું અવસાન થતું હોય, ત્યારે એની અળસી ઉપાડી અને અમારે ગટર ટપીને જવાનું હોય, પણ રસ્તો પણ નથી આજ મારી આજુબાજુમાં ક્યાંય. બરાબર, ગટર તૂટેલી હોય, કઈ રીતે રસ્તો થાય?
અને ગંદુ પાણી નીકળે છે. અને જંગલ વિસ્તાર હોય, નદીના કાંઠા ઉપર હું રહેતો હોય, દીપડાની અવારનવાર ત્રાસ હોય, બરોબર. અને અવારનવાર રજૂઆત કરતા આજ દિન સુધી તલાટીએ જ્યારે મારું આંબેડકર આવાસનું મકાન મંજૂર થયેલું હતું ત્યારે કાયદેસર મારો વર્ક ઓર્ડર આવેલો હતો. ત્યારે મેં મનરેગાના પૈસા માટે અરજી કરેલી બેનને, ઠરાવ ઓલો ઓર્ડર આપેલો આદેશ જિલ્લા પંચાયતનો. તો બેને એવું કીધું કે તમે છે ને સોગંદનામું કરીને આપો. એ સોગંદનામું પણ મારી હારે સામેલ છે. ત્યારે મારા જે મનરેગાના પૈસા મળવાના હતા ત્યારે મને એ બેને મસ્ટર, એમાંય મારે ઝઘડા અવારનવાર કરી અને ગામમાં બેન ઝઘડા કરાવે છે અને અવરા માર્ગે ચડાવે છે. તો આની વિશે તમે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા છતાં તમારું કામ નથી થયું, તો આની વિશે તમે ઉપર જવા માગો છો કે? આ કામ નહીં થાય તો હું કાયદેસર કોર્ટ કચેરીની અંદર તમામ ડોક્યુમેન્ટ લઈ અને કાયદેસર કોર્ટમાં હું જાણ કરી અને ફરિયાદ દાખલ કરીશ. મંત્રી સાહેબ અને જે તે અધિકારી જવાબદાર હોય એ વ્યક્તિ ઉપર હું ફરિયાદ કાયદેસર દાખલ કરીશ. મને ન્યાય નહીં મળે તો. ડીડીઓ સાહેબને રજૂઆત કરેલી? ડીડીઓ સાહેબને અમે લેખિતમાં રજૂઆત કરેલી છે. ડીડીઓ સાહેબના કોઈ બી જવાબ ત્યાંથી મળેલો નથી. કોઈ ટીડીયા સાહેબે કાર્યવાહી કરેલ નથી. અને તલાટી આવતું હોય તો એ વ્યક્તિ દબી દેતા હોય પંચાયતની અંદર. તલાટી જ પોતે માહિર છે કે દલિત સમાજના અનુસૂચિત જાતિના કોઈ પણ કામ અત્યારે હાલની અંદર પણ આકાણીની અંદર જે નામ બોલાતા હતા, આકાણીની અંદર નામ બોલાતા હતા, તે પણ તલાટીએ એની રીતે આકાણીમાંથી નામ કાઢી નાખ્યા. જો 100 વર્ષવાર તો મળતા નથી અમને, બરોબર. ગામતળ અમારું ગોલ્ડન ગોલ્ડમાં 2004માં મુખ્યમંત્રીમાં મંજૂર થયેલું હોય, એ વિવાદમાં પડેલું હોય, જેથી કરીને 100 વર્ષવારનું મકાન કોઈને મળવા પાત્ર. પણ જે જગ્યાએ જૂની જગ્યાએ મળવાનું હોય તે પણ બેને આકાણીમાં નામ કાઢી નાખેલ છે. મનમાની કરે છે તલાટી સાહેબ પોતે. ઊભો છો અત્યારે હાલ એ ગામના ગંદા પાણીની ગટર આવતી હોય અને ચોમાસાનું પાણી કમસે કમ 5 બાય 5નું ભૂંગરાની અંદર હોય ને ત્યારે જ આ સમાવેશ થાય એમ છે આ ગટરની અંદર. અને અત્યારે હર કોઈ માણસનું મૃત્યુ પામે દલિત સમાજનું તો આ ગટરને ટપી અને ત્યાર પછી જવાય છે. હવે ગટર તો તૂટેલી છે, બરોબર. અત્યારે જે દેખાય છે સામે એ શમશાન છે. અને શમશાનની અંદર જંગલ વિસ્તાર હોય અને કાલે સવારે અમારા બાલ બચ્ચા કે કાંઈ પણ હોય આ રીતે ગંદકીવાળો અને દીપડાનો પણ ત્રાસ છે હોતી. પંચાયતને અવારનવાર રજૂઆત કરેલી પણ પંચાયતે તલાટીએ કોઈ પણ અમારું કોઈ જાતની, અમે પંચાયતમાં જઈએ તો કે તમારે આવવાનું નહીં અંદર, અહીંયા મારી રજા સિવાય નહીં આવવાનું અંદર, રજા લેવાની છે, બરોબર. મને ઈચ્છા પડે તો જ હું તમને બોલાવું, નકર તમારે આવવાનું જ નથી અંદર. મારું નામ વિજયભાઈ સવજીભાઈ વાઘ. મારું અહીંયા કને 100 વર્ષવાર પ્લોટ અહીંયા કને છે. આ બાજુ રમેશભાઈ મકવાણાનું છે અને અહીંયા કને વચ્ચે ગટર છે. ગટર એટલી ગંદી છે કે તૂટી ગઈ છે અત્યારે. કોઈ એમાં ગંદુ પાણી આવે ચોમાસાનું. પછી આમાં કોઈ આરોગ્ય કોઈ ધ્યાન દેતું નથી, કોઈ પંચાયત કોઈ એમાં ધ્યાન દેતું નથી. તો અવારનવાર અમારી અરજીઓ કરેલી આરોગ્યમાં, પછી પંચાયતમાં, કોઈ તાલુકામાં, પણ એનો કોઈ નિકાલ કોઈ કરેલ નથી. અને અમારે અત્યારે એટલું અહીંયા કને બીમારીની પરિસ્થિતિ ઊભી થાય છે વરહોવરે દિવાળી ઉપર કે છોકરા એટલા બીમાર પડે છે. હું પોતે એટલો બીમાર પડું છું. રમેશભાઈની એના ઘરમાં એટલી બીમારી છે પાડોમાં. પણ મચ્છરે એટલા છે અહીંયા કને ગટરનું વ્યવસ્થા જેમ બને જેમ બને એમ.